આજે ધનતેરસના શુભ દિવસે મેં મારા ઘરમાં બનાવી છે એકદમ રોયલ ફૂલ થાળી. સ્વાદ અને પરંપરાની સાથે બધી ડીશો તૈયાર કરી છે અને આ બધી ડીશો મારા ફેમિલીને ખૂબ જ પસંદ આવી છે. બધા જમીને ખુશ થઈ ગયા. તો તમે બી તમારા ફેમિલીને ખુશ કરો અને જમાડો. મેં અહીંયા બધી તૈયારી કરી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે દાળ છે એને રોસ્ટ કરી લેશું કડાઈમાં. અને આપણે રોસ્ટ કરીને ઠંડી જલ્દી થઈ જાય એટલે પહેલાં આપણે રોસ્ટ કરીને ઠંડી કરવા આપણે રાખી દઈશું દાળને. આપણે ખાલી દાળ છે એ એકદમ ડ્રાય થઈ જાય, જે ભીનાશ જેવી થોડી લાગે છે એટલે જે ભીનાશ વહી જાય ત્યાં સુધી આપણે રોસ્ટ કરવાની છે. અને પછી ઠંડી થઈ જાય એટલે આપણે એનો પાવડર એકદમ ફાઇન પાવડર બનાવી લેશું આપણે. હવે આપણે રીંગણા ભરવાના છે. રીંગણા ભરવા માટે મેં મીડિયમ સાઇઝની 2 ડુંગળી નોર્મલ કટ કરી લીધી છે, ઝીણું કટ કરી લીધું છે. હવે આપણે ડુંગળીમાં ધાણા ભાજી થોડી એડ કરશું. કોથમીરની ભાજી 1 કપ જેવી આપણે એડ કરી લેશું. પછી આપણે થોડું 2 ટેબલ સ્પૂન જેવું તેલ એડ કરી લેશું. આ થોડું ખાંડેલું મરચું છે, લસણ અને લાલ મરચાંની પેસ્ટ છે. કૂટીને જે મરચું હું સ્ટોર કરીને રાખું છું એ મરચું આપણે એડ કરવાનું છે. આ 1 ચમચા જેવું મેં બેસન ચણાનો લોટ લીધો છે. ચણાના લોટનો સરસ ટેસ્ટ આવે છે ભરેલા રીંગણામાં. હવે આપણે બધા ડ્રાય મસાલા એડ કરી લઈશું. 1 ચમચી મેં હિંગ એડ કરી લીધી છે. 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. આપણે બધું મિક્સ કરી લેશું. જો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, ભરેલો મસાલો. જો તમે જોઈ શકો છો આમાં બહુ વધારે આપણે મસાલાની જરૂર નથી, બધા ઘરના સાદા મસાલાની જરૂર છે અને ઘરનો ટેસ્ટ આજે બનવાનો છે. બહુ સરસ બનશે. વિડીયો એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે તમને. અને ખરેખર આજે ધનતેરસનો થાળ ખૂબ જ યુનિક અને બહુ સરસ ટેસ્ટી બનવાનો છે. જો આપણા રીંગણા ભરાઈ ગયા છે અને આ એક્સ્ટ્રા મસાલો આપણે બચી ગયો છે, એટલે હવે આ મસાલો આપણે અત્યારે વઘારમાં એડ નથી કરવાનો, આપણે લાસ્ટમાં એડ કરવાનો છે. મેં કડાઈમાં તેલ રાખી દીધું છે, ગરમ થઈ ગયું છે અને હવે આપણે રીંગણા છે ગોઠવવાના છે. આપણે એકદમ ગોઠવી લેશું. મેં 3 ચમચા મોટા ચમચા જેવું તેલ એડ કર્યું છે. જો આવી રીતે આપણે ગોઠવી લેશું. પહેલાં તેલ થોડું વધારે પ્રમાણમાં એટલા માટે લીધું છે કારણ કે આમાં આપણે ભરવામાં લોટ એડ કર્યો છે, ચણાનો લોટ, એટલે એમાં થોડું વધારે પ્રમાણમાં તેલ લેવું. હવે આપણે મિક્સ કરી લઈશું, થોડું ચલાવી લઈશું અને પછી પાણી થોડું એડ કરવાનું છે. અડધા કપ એટલે કે અડધો ગ્લાસ જેવું પાણી આપણે એડ કરવાનું છે. હવે આપણે અડધા ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું. હવે આપણે મીડિયમ ફ્લેમ પર જ આ શાક ચડવા દેવાનું છે. હવે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે. મેં 1 મોટા ચમચા જેવું તેલ લીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થાય એટલે આમાં બીજું કશું એડ નથી કરવાનું. આપણે હિંગ એડ કરીને સીધા આપણે ભીંડો એડ કરવાનો છે. આપણો ભીંડો આપણે મીડિયમ ફ્લેમ પર ચડવા દેશું અને પછી આપણે હળદર, મીઠું જે મસાલા એડ કરવાના છે એ ચડી જાય પછી આપણે એડ કરવાનું છે. હવે આપણે ખાટી કઢી બનાવવાની છે. ખાટી કઢી બનાવવા માટે મેં 1 ચમચો બેસન એડ કર્યું છે, 1 ચમચો ચણાનો લોટ એડ કરી લીધો છે. હવે આપણે કઢીનું એકદમ ઝેરી લેશું. કઢી આપણે એકદમ આપણા કઢી બનાવવા માટે તેલ આપણે તપેલીમાં મેં 2 ટેબલ સ્પૂન જેવું તેલ લીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે. મેં અડધી ચમચી જેવું પહેલાં મેથીના દાણા એડ કર્યા છે. અડધી ચમચી આપણે રાઈ એડ કરશું, મસ્ટર્ડ સીડ્સ. 1 ચમચી આપણે જીરું, આખું જીરું એડ કરશું. લાલ સૂકું મરચું, થોડા લીમડાના પાન આપણે એડ કરશું અને આ છે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું. હવે થોડી અડધી ચમચીથી બી અડધી થોડી આપણે હળદર એડ કરી દઈશું.
હવે જે આપણે બેટર બનાવ્યું છે કઢીનું એ આપણે એડ કરી દઈશું. હવે કઢી આપણે 5 થી 10 મિનિટ કન્ટિન્યુઅસલી ચલાવવાની છે કે આપણી કઢી ફાટી ન જાય, એટલા માટે આપણે કન્ટિન્યુઅસલી 5 થી 10 મિનિટ આપણે ચલાવતા રહીશું. આપણે 1 ચમચી જેવું મીઠું એડ કરી દઈશું. આપણો ભીંડો ચડી ગયો છે. હવે ઉપર હવેથી આપણે અડધી ચમચી જેવી હળદર એડ કરી દઈશું. 1 ચમચી જેવું મીઠું એડ કરી દઈશું આપણે. આપણો ભીંડો હવે એકદમ સરસ ચડી ગયો છે અને હવે આપણે ઉપરથી લાલ મરચું એડ કરવાનું છે, લસણવાળું મરચું એડ કરવાનું છે. આપણે શાક પ્રમાણે મરચું એડ કરી દઈશું. વચ્ચે તેલમાં એડ કરવાનું છે આપણે. આપણે હવે જે લાલ મરચું છે એ બધું મિક્સ કરી લેશું શાક, અને 1 મિનિટ માટે આવી રીતે રાખીને આપણે 1 મિનિટ માટે થોડું સાતળી લેશું અને પછી આપણે દહીં મિક્સ કરી દઈશું અને શાક આપણું રેડી. દહીંવાળું ભીંડાનું શાક રેડી. જો મેં દહીં એડ કરી દીધું છે, આપણું શાક તૈયાર છે. અને હવે આપણે થોડી ધાણા ભાજી ઉપરથી એડ કરીને આપણે બંધ કરી દઈશું, કવર કરી લેશું. આપણું શાક રેડી થઈ ગયું છે, દહીંવાળું ભીંડાનું શાક. હવે જુઓ આપણું આ રીંગણાનું શાક બી રેડી થઈ ગયું છે. સરસ મસાલો એકદમ આપણું શાક તૈયાર છે. આપણી કઢી ઘણી ઉકળી ગઈ છે, સરસ થઈ ગઈ છે આપણી કઢી. હવે ઉપરથી આપણે ધાણા જીરું પાવડર આપણે સ્પ્રિંકલ કરશું, એડ કરશું. હવે આપણે કેસરિયા ભાત બનાવવાના છે. કેસરિયા ભાત બનાવવા માટે મેં 2 ટેબલ સ્પૂન જેવું ઘી એડ કર્યું છે. આપણું ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે તજ લવિંગ પહેલાં એડ કરી દઈશું. 2 લવિંગ લીધા છે. આપણે કાજુ બદામ મેં આવી રીતે કટ કરી લીધા છે, એ એડ કરી દઈશું આપણે ઘીમાં. આપણે 2 થી 3 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું ઘીમાં. સાથે થોડો એલચીનો પાવડર આપણે અડધી ચમચી જેવું એડ કરી લઈશું. હવે આપણા ઘીમાં રોસ્ટ થઈ ગયું છે, બરોબર રોસ્ટ થઈ ગયું છે. હવે આપણે થોડું જે આ દૂધ છે કેસરવાળું એ એડ કરી દઈશું. એડ કરી દઈશું આપણા જે બનાવેલા ભાત છે એ એડ કરી દઈશું આપણે. આપણે પહેલાં 4 ચમચી ખાંડ એડ કરી દઈશું, 4 ચમચી જેવી. કિસમિસ છે એ એડ કરી દઈશું. પછી આપણે મિક્સ કરવાનું છે. આપણા કેસરિયા ભાત સરસ તૈયાર થઈ ગયા છે. બહુ સરસ ટેસ્ટી લાગે આપણા કેસરિયા ભાત. આપણે મગનો મેં પાવડર બનાવી લીધો છે, ક્રશ કરી લીધા છે મગની દાળને. હવે આપણે એનો મગની દાળનો હલવો બનાવવાનો છે. કડાઈમાં આપણે 2 ચમચા જેવું ઘી લીધું છે. ઘી લેવાનું છે આપણે. અને જો લોટ શેકાઈ જાય, મગની દાળનો લોટ જે બનાવ્યો છે એ શેકાઈ જાય તો ઉપરથી આપણને એવું ઓછું લાગે તો આપણે થોડું ઘી એડ કરી લેશું. આપણે મગના શીરામાં, મગના હલવામાં હું હંમેશા 1 ચમચી જેવો બેસન એડ કરું છું. શેકવામાં બહુ સરસ સુગંધ આવે છે બેસનની, અને આ શીરામાં બી બેસન શેકાય એટલે બહુ સરસ એનો ટેસ્ટ આવે છે. એટલે આપણે 1 થી 2 ચમચી જેવો બેસન હંમેશા એડ કરવાનો, એટલે સરસ આપણો શીરો બની જાય. આપણે મીડિયમ ફ્લેમ પર જ આ શીરો શેકી લેશું, હલવો શેકી લેવાનો છે આપણો. આપણું લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે હલવો શેકવાનો છે. તો તમે જોઈ શકો છો આપણો જે આ લોટ છે, મગની દાળ ફૂલી ગઈ છે એકદમ. હવે આપણે દૂધ એડ કરી દઈશું. ગરમ દૂધ, થોડું નોર્મલ ગરમ દૂધ હોય એ એડ કરી દઈશું આપણે. આ નોર્મલ ગરમ રૂમ ટેમ્પરેચર દૂધ લીધું છે એ આપણે એડ કરી દઈશું. હવે આપણે બધું મિક્સ કરી લેશું ધીરે ધીરે. આપણે આ સ્ટેજ ઉપર થોડી એલચી પાવડર એડ કરી દઈશું. થોડા આપણે કાજુ બદામ જે ક્રશ કરેલા છે એ એડ કરી દઈશું.
કિસમિસ એડ કરી દેશું. 1 વાટકી જેવી ખાંડ એડ કરી લેશું આપણે. જેવું મીઠું આપણને જોતું હોય એવી રીતે આપણે માપસર આપણે સ્વાદ અનુસાર ખાંડ એડ કરવાની છે. આપણું ઘી છૂટું પડે અને જે દૂધ અંદર એડ કર્યું છે એ દૂધ એબ્ઝોર્વ થાય ત્યાં સુધી આપણે એકદમ ચલાવતા રહેશું અને આપણું ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે, ચલાવવાનું છે. જો આપણે જોઈ શકીએ છીએ કે ઘી છૂટું પડી ગયું છે આપણું, એટલે આપણો મગનો શીરો, મગનો હલવો એકદમ તૈયાર છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું. ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ્સ, કિસમિસ અને એલચીનો પાવડર આપણે એડ કરી દઈશું. હવે આપણે મિક્સ દાળના ઢોકળા બનાવવાના છીએ. આપણે મિક્સર જારમાં દાળ એડ કરી છે, મિક્સ દાળ. એમાં આદુ મરચાં કટ કરેલા એડ કર્યા છે, 1 ચમચી મીઠું, 1 ચમચી જીરું અને 2 ટેબલસ્પૂન જેવું દહીં એડ કર્યું છે. થોડું પાણી એડ કરીને આપણે ક્રશ કરી લેશું. એકદમ સોફ્ટ, આપણે એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે. જો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ બેટર આપણું રેડી થઈ ગયું છે. બાઉલમાં આપણે ટ્રાન્સફર કરીને 1 ચમચી જેવું એટલે કે 1 પેકેટ ઈનો એડ કરીને ઉપરથી થોડું પાણી એડ કરીને એકી ડાયરેક્શનમાં આપણે મિક્સ કરવાનું છે. તેલ કરેલી પ્લેટમાં આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે બેટર પોર કરી લેશું અને ઉપરથી લાલ મરચું પાવડર અને ધાણા ભાજી, આપણે કોથમીરની ભાજી એડ કરવાની છે. અને હવે ઢોકળિયામાં આપણે 2 પ્લેટ અને 1 કડાઈમાં બંને પ્લેટ આપણે રાખી દઈશું. થોડીવાર પછી આપણે ચેક કરી લેશું કે આપણા ઢોકળા થઈ ગયા છે કે નહીં. આપણે નાઈફની મદદથી ચેક કર્યું. હવે આપણા બંને ઢોકળા, બંને પ્લેટ આપણી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો હું કટ કરી રહી છું ઢોકળા, તો કેટલા સોફ્ટ છે આપણને દેખાઈ રહ્યું છે. એકદમ ઇઝીલી દેખાય છે કે આપણા ઢોકળા ઘણા સોફ્ટ હશે. જો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે આપણા ઢોકળા. તો હવે આપણો આખો રોયલ થાળી એકદમ રેડી છે. ભરેલા રીંગણાનું શાક, ખાટી કઢી, આપણા કેસરિયા ભાત, આપણા ઢોકળા, મિક્સ દાળના ઢોકળા, આપણું ભીંડાનું દહીંવાળું શાક, આપણો મગનો શીરો, મગનો હલવો. આપણી આવી રોયલ થાળી ખૂબ જ સરસ લાગી રહી છે.